All right. Now the another topic is evolutionary software process models. Again, I repeat, another topic is evolutionary software process models. આપણે અત્યાર સુધી 4 process models ને જોયા છે. That is waterfall model, prototyping model, spiral model and incremental model. Right? These were the 4 models કે જે આપણે અત્યાર સુધી study કરેલા છે. Right? Now from this, the spiral model, incremental model are also known as, that is, evolutionary software process model. Right? As we know, obviously software engineer ને right process model ની જરૂર પડે. કેમ? કે એ લોકોએ આખી પ્રોડક્ટનું ડિઝાઇન કરવાનું છે કે આખી પ્રોડક્ટની અંદર, આખા સોફ્ટવેરની અંદર કઈ વસ્તુ યુઝ થશે. That's why software engineers needs a process model that has been explicitly designed to accommodate a product that evolves over time. રાઈટ? આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યાંથી કે એ પ્રોડક્ટ ડેવલપ થઈ જાય છે, દેટ ઇઝ ફાઇનલ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે. રાઈટ? એ આખો જે એનો ટાઈમ છે, રાઈટ, એ વખતે જે વસ્તુ આપણા પ્રોડક્ટની અંદર જરૂરી છે, રાઈટ, એ વસ્તુના ડિઝાઇનિંગ માટે ઓબ્વિયસલી આપણને આ પ્રોસેસ મોડલનો યુઝ થશે. બિકોઝ પ્રોસેસ મોડલ આપણને ખબર છે કે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના પ્રોસેસ મોડલ છે કે જે અલગ અલગ વેમાં જ્યારે સોફ્ટવેર ડેવલપ કરવાના હોય છે ત્યારે આપણને યુઝ થાય છે. Right? Obviously, we know that linear sequential model is designed for straight line development. Right? Linear sequential model, as the name says, એ સિક્વન્સની અંદર જ વર્ક કરશે. એનાલિસિસ ફેઝ આવશે, ડિઝાઇનિંગ ફેઝ આવશે, કોડિંગ ફેઝ આવશે, ટેસ્ટિંગ ફેઝ આવશે અને મેન્ટેનન્સ ફેઝ આવશે. રાઈટ? મીન્સ એ સ્ટ્રેટ લાઇનની અંદર જ આખું વર્ક કરે છે. રાઈટ? દેટ ઇઝ linear sequential model. In essence, this waterfall approach assumes that a complete system will be delivered after the linear sequence is completed. રાઈટ? આ પણ આપણે ડિસ્કસ કર્યું છે કે વોટરફોલ મોડલની અંદર શું એ એઝ્યુમ કરે છે કે જ્યાં સુધી આખી સિસ્ટમ ડેવલપ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે યુઝરને કોઈ પણ વસ્તુ ડિલિવર નહીં કરીશું. Because waterfall model ક્યાં તો linear sequential મોડલની આપણે વાત કરીએ, રાઈટ, તો એના અંદર સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેજીસ બાય સ્ટેજીસ જ બધી વસ્તુ કમ્પ્લીટ થાય છે. એવું નથી કે આખું મોટું સોફ્ટવેર છે એમાંથી આપણે એક નાનું મોડ્યુલ લઈ લઈએ, એ મોડ્યુલનું પહેલાં એનાલિસિસ કરીએ, ડિઝાઇન કરીએ, કોડિંગ કરીએ, ટેસ્ટિંગ કરીએ, મેન્ટેનન્સ કરીએ, યુઝરને બતાવીએ કે આ તમને જોઈએ છે એવું છે કે નહીં, અને પછી આપણે ફર્ધર જઈએ. નો, વોટરફોલ મોડલ એ એપ્રોચ ફોલો નથી કરતું. વોટરફોલ મોડલ એક સ્ટેજ આખા સોફ્ટવેર માટે કમ્પ્લીટ કરે છે, પછી એના પછીનો સ્ટેજ આખા સોફ્ટવેર માટે કમ્પ્લીટ કરે છે, અને એવી જ રીતે આખું એ સિક્વન્સની અંદર બધું કમ્પ્લીટ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વોટરફોલ મોડલ જો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ, તો જ્યાં સુધી આપણે આખું સિસ્ટમ ડેવલપ નથી કરી દેતા ત્યાં સુધી આપણે યુઝરને કોઈ પણ વસ્તુ ડિલિવર કરી શકતા નથી. Right? બીજું મોડલ આપણે જોયેલું, that was prototyping model. Obviously, it is designed to assist the customer or a developer in understanding the requirements. Right? In general, it is not designed to deliver a production system. રાઈટ? પ્રોટોટાઇપિંગ મોડલની અંદર આપણે એ વસ્તુ જોઈ છે કે પહેલાં શું આપણે બતાવીએ છીએ, યુઝરને આપણે એક નાનું પ્રોટોટાઇપ બનાવીને બતાવીએ છીએ, અને જો યુઝરને એની અંદર કોઈ ચેન્જીસ લાગે છે તો આપણે એ ચેન્જીસ એને કરીને પાછા બતાવીએ છીએ. જ્યાં સુધી યુઝર એ પ્રોટોટાઇપને અપ્રૂવ નથી કરતા ત્યાં સુધી આપણે ફર્ધર ફાઇનલ પ્રોડક્ટ માટે વિચારતા નથી. રાઈટ? દેટ્સ વાય વી કેન સે કે આપણે જે પ્રોટોટાઇપિંગ મોડલની આપણે વાત કરેલી હતી, ઇટ ઇઝ ડિઝાઇન શેના માટે કે જે પણ રિક્વાયરમેન્ટ્સ છે તે કસ્ટમર અને ડેવલપર બેઉ પાર્ટી સમજી શકે. ઘણી વખત એવું થાય કે કસ્ટમર જ્યારે કોઈ પણ રિક્વાયરમેન્ટ આપે છે, રાઈટ, તો એ રિક્વાયરમેન્ટ કસ્ટમરને પોતાને પણ સમજ નથી પડતી કે મને આવવું જોઈએ છે કે કંઈક બીજું કંઈક જોઈએ છે. રાઈટ? તો પ્રોટોટાઇપિંગ મોડલ કસ્ટમર અને ડેવલપર બેઉને આ બધી રિક્વાયરમેન્ટ સમજવા માટે કામ લાગે છે. રાઈટ? ઓકે. The evolutionary nature of the software is not considered in either of this classic software engineering paradigm. Yes, this is true. Waterfall model અને prototyping model બેઉ મોડલની અંદર, રાઈટ, this evolutionary nature considered નથી કર્યો.
રાઈટ. They are classic software engineering paradigms. ક્યાં તો તમે એને classic life cycle models કહી શકો છો. That is waterfall model and prototype model. હવે જો તમને કોઈ એમ પૂછે વિચાર classic life cycle model, તો there are two classic life cycle paradigms or there are two classic life cycle models. That is waterfall model and prototype model. હવે આ બે મોડલ પરથી રાઈટ બીજા જે મોડલ્સ આપણે યુઝ કરવાના છે કે બીજા જે મોડલ્સ આપણે સમજીએ છીએ they are evolutionary models, right? Because evolutionary models are iterative. Iterative means એકની એક વસ્તુ વારે ઘડીએ એ કરી શકે છે, right? That's why it is known as evolutionary models are iterative. વોટરફોલ મોડલની અંદર પણ આપણે ડિસ્કસ કર્યું કે એ ઇટરેટિવ નથી, એ એક સ્ટેજ આખો કમ્પ્લીટ કરે છે, પછી બીજા સ્ટેજ પર જાય છે, પછી થર્ડ સ્ટેજ પર જાય છે, એમ એ આખું સોફ્ટવેર ડેવલપ કરીને આપે છે. પ્રોટોટાઇપ મોડલની વાત કરીએ તો પ્રોટોટાઇપ મોડલની અંદર પણ એ પહેલા તો પ્રોટોટાઇપ ડેવલપ કરે છે સોફ્ટવેરની અને પછી યુઝર પાસેથી અપ્રૂવ કરાવે છે અને એમાં ચેન્જીસ કરીને એને ફાઇનલ પ્રોડક્ટ બનાવે છે, રાઈટ. પણ આ બે મોડલની અંદર કોઈ પણ વસ્તુ ઇટરેશનમાં નથી ફરતી, રાઈટ. અને જો આપણે ઇવોલ્યુશનરી મોડલ્સની વાત કરીએ then evolutionary models are iterative models, right? They are characterized in a manner that enables software engineers to develop increasingly more complete versions of the software, right? જ્યારે આપણે ઇવોલ્યુશનરી મોડલની વાત કરીએ રાઈટ તો એ શું કરે છે ઇટરેટિવ મેનરમાં વર્ક કરે છે અને એ સોફ્ટવેર એન્જિનિયર્સને હેલ્પ કરે છે શેના માટે કે એ ધીરે ધીરે આખું જે સોફ્ટવેર છે તે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીને એ આખું સોફ્ટવેર બનાવી શકે મીન્સ કમ્પ્લીટ વર્ઝન ઓફ ધ સોફ્ટવેર એ બનાવી શકે પણ એટ અ ટાઈમ એ આખા સોફ્ટવેરની ઉપર કોન્સન્ટ્રેટ નથી કરતું, એ નાના નાના પાર્ટ્સ જેમ જેમ બનતા જાય છે એ નાના પાર્ટ સોફ્ટવેરની અંદર આપણે ઇન્ટિગ્રેટ કરતા જઈએ છીએ અને એમ પછી આખું સોફ્ટવેર બને છે. ફોર એક્ઝામ્પલ આપણે વર્ડ પ્રોસેસિંગ સિસ્ટમની વાત કરીએ દેટ ઇઝ માઇક્રોસોફ્ટ વર્ડની આપણે વાત કરીએ રાઈટ તો આખું માઇક્રોસોફ્ટ વર્ડનું જે સોફ્ટવેર છે તે એકી સાથે નથી બનતું. પહેલા એ ખાલી ટેક્સ્ટ એડિટર બનાવે છે, એ એડિટરની અંદર પહેલા એ અલગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફોન્ટ્સ અપ્લાય કરી શકે એવું કોડિંગ કરે છે, રાઈટ. એની સ્ટાઇલ અપ્લાય કરી શકે એવું કોડિંગ કરે છે. એ પહેલું વર્ઝન એણે બનાવ્યું. પછી એના અંદર બીજું એક વર્ઝન બનાવે છે કે જેના અંદર એ શું કરશે જે પણ થોડાક એડિશનલ ફીચર એમાં મૂકશે કે ફોર એક્ઝામ્પલ કલર ચેન્જ કરવો છે, બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે, બોર્ડર ચેન્જ કરવી છે, એના અંદર ટેબલ્સ મૂકવા છે, બુલેટ મૂકવા છે, રાઈટ. એ સેકન્ડ વર્ઝન બનાવશે. હવે શું કરશે જે પહેલું હતું પહેલો નાનો પાર્ટ હતો એના અંદર આ બીજો નાનો પાર્ટ અટેચ કરી દે છે, ઇન્ટિગ્રેટ કરી દે છે એટલે થોડુંક વધારે સોફ્ટવેર બન્યું. થર્ડ પાર્ટની અંદર આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ એ હજી વધારે એડિશનલ ફીચર્સ મૂકે છે કે સ્પેલ ચેક કરી શકે, રાઈટ. પછી કમેન્ટ્સ લખી શકે એની અંદર, રાઈટ. આ પણ એક બીજો એક નાનો પાર્ટ બનાવે છે અને એ પહેલાનો જે પાર્ટ હતો એની સાથે ઇન્ટિગ્રેટ કરે છે. લાઇકવાઇઝ નાના નાના પાર્ટ્સ બનાવતું જાય છે અને એ પોતાના સોફ્ટવેરની અંદર ઇન્ટિગ્રેટ કરતું જાય છે અને બાય ધ એન્ડ આખું એક કમ્પ્લીટ વર્ઝન ડેવલપ થાય છે. પણ તમે જો વિચારશો તો જે ફર્સ્ટ પાર્ટ હતો કે જેના અંદર એણે ફોન્ટ્સ રિલેટેડ છે કે સ્ટાઇલ રિલેટેડ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની હતી એના અંદર પણ એણે એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ કરવું પડે. સેકન્ડ પાર્ટ હતો એના અંદર પણ એણે એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ કરવું પડે અને થર્ડ પાર્ટની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એમાં પણ એણે એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ કરવું પડે. ઇટ મીન્સ કે જેટલા પણ પાર્ટ્સ ડેવલપ કરે છે એ બધા જ પાર્ટ્સની અંદર ફ્રોમ એનાલિસિસ ટુ મેન્ટેનન્સ ઇટરેટિવ મેનરની અંદર એ વર્ક કરે છે. That's why evolutionary models are known as iterative models. અને એવા આપણે ટુ મોડલ્સ ઓલરેડી ડિસ્કસ કરેલા છે that is incremental model and spiral model. આ બે મોડલ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે which are evolutionary software process model, right? Now there are another two models that is WINWIN spiral model and concurrent development model કે જે આપણે બ્રીફમાં ડિસ્કસ કરીશું, right? So first let's move on to WINWIN spiral model, right?
સૌથી પહેલા આપણને ખબર છે કે જો આપણે સિમ્પલ સ્પાઇરલ મોડલની વાત કરીએ તો સ્પાઇરલ મોડલ શું સજેસ્ટ કરે છે? ઓબ્વિયસલી એ એવી ફ્રેમવર્ક એક્ટિવિટીને સજેસ્ટ કરે છે જે કસ્ટમર કમ્યુનિકેશનને એડ્રેસ કરે છે. Because the objective of this activity is to elicitate project requirements from the customer. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે કસ્ટમર પાસે આપણે પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ્સ લેવાની છે અને એ જ જગ્યા પર આ સ્પાઇરલ મોડલ આપણને ફ્રેમવર્ક એક્ટિવિટી આપણને સજેસ્ટ કરે છે કે આપણે એ જગ્યા પર આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ, રાઈટ? ઇન આઈડિયલ કોન્ટેક્સ્ટ the developer simply asks the customer what is required and the customer provides sufficient details to proceed. But do you think that it will happen? No, students, it will not happen each and every time. બહુ રેરલી એવું થાય છે કે કસ્ટમર એટ અ ટાઈમ બધી જ રિક્વાયરમેન્ટ્સ ડેવલપરને આપી શકે, રાઈટ? બિકોઝ સોફ્ટવેર એવી વસ્તુ છે કે જેની અંદર ઓબ્વિયસલી જે એને યુઝ કરવાનો હશે ધેટ પર્સન વિલ ઓલ્સો બી ગેટ કન્ફ્યુઝડ કે એને એકચ્યુઅલી શું જોઈએ છે. ત્યાં તો ઘણી વખત એવું પણ થાય કે કોઈક વસ્તુ એના માઇન્ડમાંથી સ્કીપ થઈ જાય છે, રાઈટ? અને જો એ કોઈક વસ્તુ ભૂલી જાય છે તો ઓબ્વિયસલી એ રિક્વાયરમેન્ટ એ ડેવલપરને નહીં આપી શકશે અને જો એ ડેવલપરને રિક્વાયરમેન્ટ નથી આપી શકતું તો ઇટ મીન્સ કે એને જેવું સોફ્ટવેર જોઈએ છે, રાઈટ, એવું સોફ્ટવેર બનશે નહીં, રાઈટ? તો એને શું કરવું પડશે? ઓબ્વિયસલી એને પાછી જે મીન્સ બાકીની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ્સ એને ડેવલપરને આપવી પડશે. ધેટ્સ વાય બહુ રેરલી એવું થાય કે કસ્ટમર બધી જ રિક્વાયરમેન્ટ એટ અ ટાઈમ ડેવલપરને આપી શકે. That's why in reality the customer and developer enter into a process of negotiation where customer may be asked to balance functionality, performance and other product or system characteristics against cost and the time to market, right? Because ડેવલપરને ખબર છે કે કસ્ટમર એટ અ ટાઈમ બધી રિક્વાયરમેન્ટ નથી આપી શકવાનો અને કસ્ટમરને ખબર છે કે ડેવલપર મને ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ આપી શકવાનો નથી. ધેટ્સ વાય ઇન રિયલ સિચ્યુએશન શું અકર થાય છે? કસ્ટમર અને ડેવલપર નેગોશિએશનમાં આવી જાય છે અને જેના અંદર શું થાય છે? કસ્ટમરને આપણે કહીએ છીએ કે તમે તમારી ફંક્શનાલિટી, પરફોર્મન્સ અને પ્રોડક્ટ અને સિસ્ટમની જે કેરેક્ટરિસ્ટિક છે એ તમે વિચારી લો કે અકોર્ડિંગ ટુ ધ કોસ્ટ એન્ડ ટાઈમ તમને કેવી જોઈએ છે, રાઈટ? બિકોઝ તમે જેવું કોસ્ટ ડિસાઇડ કરશો, રાઈટ, તમને જે ટાઈમ ડ્યુરેશનની અંદર જોઈએ છે અકોર્ડિંગ ટુ ધેટ તમારે અહીંયા નેગોશિએટ કરવું પડશે. ધેટ્સ વાય ધ બેસ્ટ નેગોશિએશન સ્ટ્રાઇવ્સ ફોર વિન-વિન રિઝલ્ટ, રાઈટ? વિન-વિન રિઝલ્ટ મીન્સ આ જગ્યા પર બેવ એ રીતે નેગોશિએટ કરશે, દેટ ઇઝ કસ્ટમર અને ડેવલપર બેવ એ રીતે નેગોશિએટ કરશે કે બેવને એમ હશે કે હું જીતું. બિકોઝ કસ્ટમરને શું છે? ઓછા પ્રાઇઝમાં, ઓછા ટાઈમમાં એકદમ સારી પ્રોડક્ટ જોઈએ છે અને ઓબ્વિયસલી ડેવલપર સાઇડ પર એ લોકોને ખબર છે કે એ લોકો ઓછી કોસ્ટમાં અને આટલા ટાઈમ ડ્યુરેશનમાં એ પ્રોડક્ટ ડેવલપ નહીં કરી શકે, રાઈટ? એટલે બેવ પાર્ટી એ જગ્યા પર પ્રોસેસ ઓફ નેગોશિએશનમાં આવે છે અને બેવ પાર્ટી એ ટ્રાય કરશે કે અમે જીતીએ. ધેટ્સ વાય અને એ જગ્યા પર જે આ પ્રોસેસ સોફ્ટવેર પ્રોસેસ મોડલ યુઝ થાય છે ધેટ સોફ્ટવેર પ્રોસેસ મોડલ ઇઝ નોન એઝ win-win spiral model, right? That is, the customer wins by getting the system or the product that satisfies the majority of the customer needs, and the developer wins by working to realistic and achievable budgets and deadline, right? By the end શું થાય છે? કસ્ટમર પણ વિન થાય છે અને ડેવલપર પણ વિન થાય છે. કસ્ટમર કેવી રીતે વિન થાય છે કે કસ્ટમરને એને જેવી પ્રોડક્ટ જોઈતી હતી, જેવી સિસ્ટમ જોઈતી હતી, રાઈટ, પણ મેજોરિટી ઓફ કસ્ટમર નીડ્સને કવર કરે છે. અહીંયા હોલ નથી કીધું, અહીંયા મેજોરિટી ઓફ કસ્ટમર નીડ્સ કીધેલું છે, રાઈટ? મીન્સ બને તેટલી વધારે કસ્ટમરની નીડ સેટિસ્ફાય થાય છે. અને જો આપણે ડેવલપરની વાત કરીએ તો જો આપણે ડેવલપરના ટર્મ્સમાં વાત કરીએ તો એ કેમ વિન થાય છે? બિકોઝ કે એકચ્યુઅલ જે રિયાલિસ્ટિક છે મીન્સ રિયલ વસ્તુ છે કે રાઈટ કે જે બજેટની અંદર ડેડલાઇનની અંદર અચીવ થઈ શકે છે એવું ડેવલપરને મળી જાય છે.
That's why જો આપણે આ વિન વિન સ્પાઇરલ મોડેલને કન્સિડર કરીએ, રાઈટ, તો એ શું ડિફાઇન કરીને આપે છે? It defines a set of negotiation activities at the beginning of each pass around the spiral, right? જેમ જેમ આપણે નાના નાના પાર્ટ્સ ડેવલપ કરતા જઈએ છીએ આપણા સ્પાઇરલ મોડલનો યુઝ કરીને, રાઈટ, તો એ જગ્યા પર આપણને સેટ ઓફ નેગોશિએશન એક્ટિવિટીઝ આપે છે, રાઈટ, જો આપણે વિન વિન સ્પાઇરલ મોડલ યુઝ કરીએ તો. અને આ જગ્યા પર આપણે કન્સિડર કરવાનું છે કે કસ્ટમર હોય કે ડેવલપર હોય, બેઉ પાર્ટીએ જીતવાનું છે, રાઈટ, બેઉ પાર્ટીએ વિન થવાનું છે. હવે ઇટ ડિપેન્ડ્સ કે કઈ પાર્ટીને કેટલું વધારે મળે છે, રાઈટ. સો ધેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ વિથિન વિન વિન સ્પાઇરલ મોડેલ, રાઈટ. નાઉ these are the activities, right, કે જે આપણે ડિફાઇન કરી શકીએ. So the first is identification of the system or a subsystem. Subsystem key stakeholders, રાઈટ, પહેલી વસ્તુ આપણે શું આઈડેન્ટિફાઈ કરવાની છે કે આપણી સિસ્ટમ કે સબસિસ્ટમના કી સ્ટેક હોલ્ડર્સ કોણ છે, રાઈટ. એના પછી ડિટર્મિનેશન ઓફ ધ સ્ટેક હોલ્ડર્સ વિન કન્ડિશન. ઇન શોર્ટ, પહેલી એક્ટિવિટીની અંદર આપણે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આપણા સિસ્ટમ અને સબસિસ્ટમના યુઝર્સ કોણ છે, રાઈટ, કોણ એને યુઝ કરવાના છે અને કોણ વધારે એમાં ઇન્વોલ્વ રહેવાના છે, રાઈટ. એ વસ્તુ આપણે ફર્સ્ટ એક્ટિવિટીમાં કન્સિડર કરીશું. સેકન્ડ એક્ટિવિટીમાં આપણે શું ડિટરમાઇન કરવાનું છે કે બેઉ પાર્ટી માટે વિન કન્ડિશન કઈ હશે. જે પણ સ્ટેક હોલ્ડર્સ આપણે વિચારીએ છીએ, રાઈટ, એની વિન કન્ડિશન કઈ હશે. અને થર્ડ એક્ટિવિટી એ છે કે નેગોશિએશન ઓફ ધ સ્ટેક હોલ્ડર્સ વિન condition to reconcile them into a set of win-win conditions for all concerned, રાઈટ. બાય ધ એન્ડ આપણે નેગોશિએશન કરવાનું છે, રાઈટ, અને એ રીતે નેગોશિએશન કરવાનું છે કે બેઉ પાર્ટીને વિન વિન કન્ડિશન મળે. મીન્સ ડેવલપર પણ જીતે અને ક્લાયન્ટ પણ જીતે, રાઈટ. એ વસ્તુ કન્સિડર કરીને આપણે આ 3 એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની છે કે સૌથી પહેલા સ્ટેક હોલ્ડર્સ કયા હશે, ધેટ ઇઝ users and developers, that is clients and developers, જે એકચ્યુઅલી આપણી સિસ્ટમની અંદર વધારે ઇન્વોલ્વ હશે એ ડિટરમાઇન કરવાના છે. વિન કન્ડિશન્સ કઈ હશે એ ડિટરમાઇન કરવાની છે અને એ વિન કન્ડિશન્સને અચીવ કરવા માટે આપણે શું નેગોશિએશન કરીશું એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. So we can say the successful completion of this initial steps achieves a win-win result, which becomes the key criterion for proceeding to software and the system definition, right? So by the end of this negotiation, right, win-win result આવશે એટલે obviously customer પણ જીતશે અને developer પણ જીતશે અને they will become the કી ક્રાઇટેરિયા સોફ્ટવેરને આગળ ડેવલપ કરવા માટે અને સિસ્ટમને ડિફાઇન કરવા માટેના ક્રાઇટેરિયા ડિસાઇડ થશે, રાઈટ. So students, this was win-win spiral model, which was third evolutionary software process model. And the last evolutionary software process model is concurrent development model, right? Concurrent development model is also called as concurrent engineering, right? Which can be represented schematically as a series of framework activities, software engineering actions of the task and their associate states, right? Obviously, બધી જ જગ્યા પર આપણે શું કઈ કરીએ છીએ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ ડિસાઇડ કરીશું, રાઈટ. સોફ્ટવેર એન્જિનિયરિંગના ટાસ્ક ડિસાઇડ કરીશું, કયા કયા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કન્ડિશન્સ હશે એ બધી વસ્તુ ડિસાઇડ કરીશું અને આપણે આપણા સોફ્ટવેરની અંદર એ બધી વસ્તુનો યુઝ કરીશું મોર પ્રિસાઇઝ રિપ્રેઝેન્ટ કરવા માટે, રાઈટ, કે કેવી રીતે બધી વસ્તુ થશે. This model is more appropriate for software engineering projects where different engineering teams are involved, right? Concurrent development model વધારે ક્યારે appropriate છે જ્યારે different engineering team સોફ્ટવેર ડેવલપ કરવા માટે ઇન્વોલ્વ થાય છે એ જગ્યા પર આ concurrent development model વધારે યુઝ થશે. અગેન આઈ રિપીટ, તમે કોઈ પણ મોડેલની વાત કરો એના અંદર ફ્રેમવર્ક એક્ટિવિટી હશે, એના અંદર ટાસ્ક પણ હશે, રાઈટ, અને બીજી ઘણી બધી વસ્તુ હશે, પણ
કોનકરન્ટ ડેવલપમેન્ટ મોડલ એ જગ્યા પર યુઝ થશે કે જ્યારે જે એન્જિનિયરિંગ ટીમ છે એ અલગ અલગ એન્જિનિયરિંગ ટીમ હશે કે જે આખા સોફ્ટવેરને એન્જિનિયર કરવા માટે ભેગી થશે. રાઈટ, ધેટ્સ વાય ધીસ કોનકરન્ટ ડેવલપમેન્ટ મોડલ આ સિચ્યુએશનમાં આપણે યુઝ કરીશું. બીકોઝ આપણને ખબર છે સ્ટુડન્ટ્સ કે આપણે કોઈ પણ સોફ્ટવેર પ્રોસેસ મોડલની વાત કરીએ, રાઈટ, બધા જ સોફ્ટવેર પ્રોસેસ મોડલની અંદર એકના એક જ સ્ટેપ હોય છે. ઓનલી ધ થિંગ ઇઝ દેટ કયા વેમાં આપણે સ્ટેપ્સ પરફોર્મ કરીએ છીએ ને એ ખાલી ડિફર કરે છે. રાઈટ, જો આપણે વોટરફોલ મોડલની વાત કરીએ કે પછી પ્રોટોટાઇપ મોડલની વાત કરીએ, એના અંદર પણ એનાલિસિસ ટુ મેન્ટેનન્સ ફેઝ હોય છે. અને જો આપણે સ્પાઇરલ મોડલ કે ઇન્ક્રીમેન્ટલ મોડલ કે વિન વિન સ્પાઇરલ મોડલ કે આ કોન્કરન્ટ ડેવલપમેન્ટ મોડલની વાત કરીએ, વિચાર ઇવોલ્યુશનરી મોડલ, એમાં પણ આપણે એનાલિસિસ ટુ મેન્ટેનન્સ જ ફેઝ ફોલો કરીએ છીએ. બટ ધ થિંગ ઇઝ ધેટ કેવી સિચ્યુએશન છે, કેવા ટાઈપનું સોફ્ટવેર ડેવલપ કરવાનું છે, રાઈટ, શું બજેટ છે, શું ડેડલાઇન છે, એકોર્ડિંગ ટુ ધેટ આપણે વિચારીશું કે આપણે કયા ટાઈપનો મોડલ યુઝ કરીશું. રાઈટ, અને ઓબ્વિયસલી ઘણી વખત એવું પણ થાય કે જ્યારે આપણે ડિફરન્ટ એન્જિનિયરિંગ ટીમ્સ આખા પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વ થતી હોય, રાઈટ, તો એ જગ્યા પર આપણે વિચારવું પડે, રાઈટ, કે આપણે કયું મોડલ યુઝ કરીએ. રાઈટ, સો અગેન ધ સેમ થિંગ, સિરીઝ ઓફ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ સેમ રહેવાની છે, એના ટાસ્ક સેમ રહેવાના છે, કયા એક્શન્સ પરફોર્મ કરવાના છે, એ બધી વસ્તુ સેમ રહેવાની છે. ઓનલી ધ થિંગ ઇઝ ધેટ ડિફરન્ટ એન્જિનિયરિંગ ટીમ્સ આ જગ્યા પર વર્ક કરવાની છે. ડિફરન્ટ એન્જિનિયરિંગ ટીમ્સ મીન્સ એક જ ટીમ આખા સોફ્ટવેર પર વર્ક નથી કરવાની, અલગ અલગ ટીમ્સ અલગ અલગ સોફ્ટવેરના ફેઝિસ પર વર્ક કરશે. એ જગ્યા પર આપણે આ કોન્કરન્ટ ડેવલપમેન્ટ મોડલનો યુઝ કરી શકીએ. રાઈટ, so students, this is all about concurrent development model, and more precise, this is all about evolutionary software process model. રાઈટ, કે જેના અંદર તમારે 4 મોડલ્સ કન્સિડર કરવાના છે, દેટ ઇઝ ઇન્ક્રીમેન્ટલ મોડલ, સ્પાઇરલ મોડલ, વિન વિન સ્પાઇરલ મોડલ એન્ડ કોન્કરન્ટ ડેવલપમેન્ટ મોડલ. રાઈટ, અને જો તમે ક્લાસિક સોફ્ટવેર પ્રોસેસ મોડલને કન્સિડર કરો, then there are 2, waterfall model and prototype model. Right? All right, students, so this is all about this topic, that is evolutionary software process model. Right? અને for today's lecture મારા એન્ડથી અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, અને એના પછી આપણે આપણો લેક્ચર અહીંયા એન્ડ કરીશું.